જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો સત્સંગમાં આજે આપણે કલિયુગની શ્રેષ્ઠતા એના પર વાત કરીશું. આ કલિયુગ ભગવાન સદામ ગમન કર્યું તે દિવસથી કલિયુગનો પ્રવેશ થયો. પછી પરીક્ષિત રાજાએ કલિનો નિગ્રહ કર્યો, એ બધી વાતો આપણે જોઈ. હવે આ કળિયુગને પૂરેપૂરો મારી ના નાખ્યો અને એને રહેવા દીધો પરીક્ષિત રાજાએ. કેમ? તો કળિયુગમાં કેટલાક સદ્ગુણો પણ છે, બધું જ ખરાબ નથી. એ આપણે વાત આજે ભાગવતના આધારે તથા અન્ય પુરાણોના આધારે આપણે જોઈશું. હવે આપણે ગઈકાલ સુધી ભાગવતના પ્રથમ સ્કંદના 17 અધ્યાયની વાતો બધીમાંથી જેટલા નામો આવ્યા હતા એ બધા નામોનું રસપાન આપણે કર્યું. આજે આપણે પ્રથમ સ્કંદના 2 જ અધ્યાય બાકી રહ્યા છે, 18 અને 19. આપણે 18મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. પેલો શ્લોક છે શ્રુતવાચ. યો વૈ દ્રોણ્યસ્ત્ર વિપ્લુષ્ટો ન માતુરુદરે મૃત અનુગ્રાદ ભગવત કૃષ્ણ સ્યાદભૂત કર્મન. હવે આ શ્લોકનો અર્થ એવો થાય છે કે અદ્ભુત કર્મ કરનાર શ્રી કૃષ્ણ ભગવાનના અનુગ્રહથી માતાના ઉદરમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ગયા હોવા છતાં રાજા પરીક્ષિત મર્યા હતા નહીં. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણનું અહીંયા શું નામ આપ્યું છે? અદ્ભુત કર્મના. અને કેવા કીધા છે? અનુગ્રહાદ. ભગવાન અદ્ભુત કર્મા પણ છે અને પરીક્ષિતને મરવા નથી દીધા, અનુગ્રહ કર્યો છે. હવે અહીંયા આ જ વસ્તુ જે કૃષ્ણ સ્યાદભૂત કર્મને, એ શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ જે શાસ્ત્રાર્થ પ્રકરણ છે એના મંગળાચરણમાં સેમ શબ્દો બધા મહાપ્રભુજીએ અહીંથી લીધા લાગે છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિયો યત. આ શાસ્ત્રાર્થનું મંગળાચરણ છે. એટલે અહીંયા પણ મહાપ્રભુજી ભગવાનને નમસ્કાર કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનને એમણે કેવા? અદ્ભુત કર્મણે. ભગવાનના બધા જ કર્મો અદ્ભુત. આપણે પહેલાં પણ પરમાદ્ભુત કાર્યકૃત શબ્દ આવી ગયેલો છે. મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં પણ આના પરથી નામ મૂક્યું છે, અદ્ભુત કર્મણે નમઃ. એકચ્યુઅલી ત્રિવિધ નામાવલી દશમ સ્કંદ પરથી છે, પણ ભગવાનની અદ્ભુત કર્મનો જે ગુણ છે એના પરથી નામ લીધું છે. પછી દશમ સ્કંદમાં ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થાય છે કારાગૃહમાં, ત્યારે વસુદેવજીને જે દર્શન થયા છે એમાં પણ કીધેલું છે તમ અદ્ભુતમ બાલકમ અંબુજક્ષણમ. એ બહુ સરસ શ્લોકો છે બે. પણ એ વખતે પણ વસુદેવજીએ ને અદ્ભુત બાલકના દર્શન થયા છે. શ્રી કૃષ્ણ ભગવાનનું બધું જ અદ્ભુત છે. હવે ભગવાને તો પરીક્ષિતના જન્મ સમય એના પર અનુગ્રહ કરીને ગર્ભ મરવા જેવો હતો તો પણ મરવા નથી દીધો. હવે રાજા પરીક્ષિતને દર્શન તો થયા હતા. રાજા પરીક્ષિતે હવે રાજા પરીક્ષિતને ખ્યાલ આવી ગયો કે હું શ્રી કૃષ્ણની કૃપાથી જીવ્યો છું. તો રાજા પરીક્ષિતે પોતાનું અંતઃકરણ ભગવાનને સમર્પિત કર્યું હતું. એટલે કે બ્રાહ્મણના શાપથી ઉત્પન્ન તક્ષક નાગ દ્વારા પોતાના પ્રાણોનો નાશ થનાર હોવાથી એ ભય પણ પામ્યા નથી ને મોહ પણ. એટલે કહેવાનો મતલબ કે જ્યારે પરીક્ષિતને યાદ છે કે કૃષ્ણએ મારું ગર્ભમાં રક્ષણ કર્યું છે, એટલે એમને પોતાનું અંતઃકરણને પોતાનું સમગ્ર જીવન કૃષ્ણને અર્પણ કરી દીધું છે. હવે એ જ પરીક્ષિત કે જેનું ભગવાને ગર્ભમાં રક્ષણ કર્યું, એ જ પરીક્ષિતને અંતિમ સમયે પાછો તક્ષક નાગનો શાપ નડ્યો. તો પણ એ શાપ સાંભળીને પરીક્ષિત બિલકુલ ગભરાયા નથી, કોઈ જાતનો મોહ પામ્યા નથી. અને એક વસ્તુ છે કે પરીક્ષિતની અંદર
શ્રી કૃષ્ણ ભગવાનનું પણ સામર્થ્ય હતું એવું મહાપ્રભુજી સુબોધને જેમાં બતાવે છે. આગળના બીજા શ્લોકમાં હું તમને બતાવું. ભગવાનનું સામર્થ્ય પરીક્ષિતમાં હતું, પરંતુ પરીક્ષિતે શાપનો સ્વીકાર કર્યો છે. શાપમાંથી મુક્ત થવા માટેના કોઈ ઉપાયો વિચાર્યા નથી, અથવા તો સામે ઋષિમુનિને એવો કોઈ સામે શાપ આપ્યો નથી. એવું બહુ સામર્થ્ય હતું, ભગવાનનું સામર્થ્ય ઋષિ પરીક્ષિતમાં હતું. હવે લખ્યું છે કે તરત જ પરીક્ષિતે શાપ મળતા જ સર્વસંગનો ત્યાગ કર્યો અને ગંગાના કિનારે પધારી સુખદેવજીનું શિષ્યત્વ સ્વીકાર્યું છે અને પોતાનું દેહ ગંગાના કિનારે ભાગવતનું શ્રવણ કરીને ત્યાગો છે. હવે અહીંયા શું છે કે આ પહેલાં 3 શ્લોકો મેં તમને કીધા, પણ અહીંયા એકદમ ટૂંકું નિરૂપણ કર્યું છે. પછી શું છે, આખી ભાગવતનો આખા બધા ભાગવતમાં આ પ્રકારે ચાલ્યું છે. શુક પરીક્ષિતનો સંવાદ હોય કે સૂત સૌનકનો સંવાદ હોય, પણ કોઈ પણ કથા પહેલાં શોર્ટમાં કહેવામાં આવે, પછી એને વિસ્તૃત કરવા માટે વિનંતી કરવામાં આવે, એટલે કથાનો વિસ્તાર કરવામાં આવે. તો અહીંયા પણ સુત પુરાણીએ સૌનક આદિ ઋષિ મુનિઓને નૈમિષારણ્યમાં આ શોર્ટમાં કહી દીધું કે એને સાપ નડ્યો હતો અને સુખદેવજીએ એને કૃપા કરી અને ઉદ્ધાર કરી દીધો. હવે સવાલ એ આવ્યો કે પરીક્ષિતને મૃત્યુનો આટલો મોટો ભય તક્ષક નાગ આવવાનો છે અને આ સાપ કેવો હતો, નિવારી ન શકાય તેવો હતો, તો પછી એને ગભરામણ કેમ ના થઈ? આવો એક ક્વેશ્ચન આવે છે. તો ભાગવતમાં એને જવાબ આપેલો છે, નો ઉત્તમ શ્લોક વાર્તાનામ જુસુતામ તત્કથામૃતમ સાત સંભ્રમો અંતકાલેપી ભજતામ તત પદાંબુજમ. એટલે એમ કહે છે કે આ પરીક્ષિતને અંતકાલે જરાય ડર લાગ્યો નથી. એનું કારણ આપતા સમજાવવામાં આવે છે કે જેઓ ભગવાન સંબંધી વાર્તાલાપ કરે છે, ઉત્તમ શ્લોક ભગવાનની કથાઓ કરે છે, ભગવાનની કથારૂપી અમૃતનું સેવન કરે છે, સતત ભગવાનના ચરણ કમળનું ભજન કરે છે, અરે એવા જીવોને અંતકાલે સંભ્રમ થતો નથી, એટલે જરાય ગભરાતા નથી. એક વસ્તુ સમજો, ભાગવતનો જે આશય છે મેન, એ મૃત્યુમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરવાનો છે, મૃત્યુને સુધારવા માટેનું ભાગવત છે. આ ભાગવતનો જે મેઇન પ્રશ્ન છે, પરીક્ષિત આ અધ્યાયના અંતમાં કરશે જ, 19મા અધ્યાયના અંતમાં પરીક્ષિત સુખદેવજીને કરશે જ. એમાં 2 જ વસ્તુ પૂછવામાં આવેલી છે કે મનુષ્ય માત્રનું કર્તવ્ય શું અને મનુષ્યએ અંતકાલે શું કરવું જોઈએ. આ 2 જ પ્રશ્નો પર તો આખું ભાગવત લખાયેલું છે. હવે અહીંયા સમજાવવામાં આવે છે કે જે લોકો કૃષ્ણ પરાયણ જીવન જીવતા હોય છે એને અંતકાલે જરાય ડર લાગતો હોતો નથી, કારણ કે એને વિશ્વાસ છે કે મેં ભગવાનની ભક્તિ કરી છે, શરણાગત વત્સલી ગિરધારી, એ શરણાગતની અમે શરણમાં જઈએ છીએ, એટલે એ શરણાગત બધું સંભાળી લો, દૃઢ વિશ્વાસ છે કે આપણો એક વિશ્વાસ છે કે. તો એ હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે જેમની વચ્ચે ઉત્તમ શ્લોક ભગવાનની વાર્તા થાય, એટલે કે સત્સંગ થાય, લૌકિક પ્રસંગમાં પણ ભગવદ્ વાર્તા જ વિષય લઈ જો. એટલે કેવું શું છે કે લૌકિકમાં તમે જતા હો તો પણ ત્યાં તમારે આ લૌકિકની વચ્ચે પણ ભગવદ્ વિષયક વાર્તાઓ જ કરવી, લોકોની કુટલી કરવી ને, એવું મહાપ્રભુજી સમજાવે છે. ભક્ત કવિઓએ રચેલી સત્પુરુષો દ્વારા કહેવાતી ભગવાનની કથાના અમૃતપાન કરીને જે મસ્ત રહે છે, જે આમ ગઈકાલે વાત કરી હતી, નશાની વાત કરી હતી, તો આ ભગવાનની કથાનો એક નશો જ છે અને નશામાં જે મસ્ત રહે છે અને ભગવાનના ચરણ કમળનું જે ભજન કરે છે તેઓને અંતકાલે ભ્રમ થતો નથી, એટલે કે ડર લાગતો નથી. અને ભ્રમ થવો એ સન્નિપાતનું કારણ છે. ઘણી વખત મનુષ્ય અંતિમ સમય લવારી પર પણ ચડી જાય છે, કારણ કે એને ભાન નથી રહેતું ને, હું કઈ સ્થિતિમાં છું, એટલે ડર લાગતો. મોટાભાગના લોકો મૃત્યુથી ડરતા જ હોય છે, મેજોરિટી. કેમ કે જીવનમાં જે કેવી સારા કર્મો કરેલા હોય, ખરાબ કર્મો, એ મૃત્યુ વખતે પેલા આખી રીલ પિક્ચરની જોવાઈ જાય ને, એ તો આખી રીલ જોવા મળે છે કે તમે શું શું કર્યું છે જીવનની અંદર. તો
તો એ વખતે પછી મોટાભાગે માણસોએ ભગવાનની ભક્તિ ના કરી હોય તો ગભરામણ થઈ જાય છે અને કહે છે ને કે એક હજાર વીછની વેદના થાય એવો તો જ્યારે જીવાત્મા શરીરમાંથી બહાર નીકળે છે અને એટલી બધી વેદના એને અનુભવવી પડે છે કે છે. હવે આપણા ભગવાનના જે અહીંયા કથા કીર્તનની વાત આવી છે તેના પર એક સુંદર પદ છે સુરદાસનું, એ વિનોદા તમને શ્રવણ કરાવે. જો સુખ હોત તો ગોપાલે ગાય. હોત ગોપાલે ગાયે, જો સુખ હોત ગોપાલે ગાયે, હોત ગોપાલે ગાયે, જો સુખ હોત ગોપાલે ગાયે, સોન હોત જપ તપ વ્રત સંયમ, કોટિક તીરથ નહાયે, જો સુખ હોત ગોપાલે ગાયે, ગદ ગદ ગીરા લોચન જલધારા, પ્રેમ પુલક તનુ છાયે, તીન લોક સુખ તૃણવત લેખત, નંદ નંદન ઉદ આયે, જો સુખ હોત ગોપાલે ગાયે, દિયે નહીં લેત ચાર પદાર્થ, શ્રી હરિ ચરણ અરુજાયે, સુરદાસ ગોવિંદ ભજન બીન, ચિત નહીં ચલત ચલાયે, જો સુખ હોત ગોપાલે ગાયે, હોત ગોપાલે ગાયે, જો સુખ હોત ગોપાલે ગાયે. આ પદમાં સુરદાસજી આપણને એમ સમજાવે છે કે જો સુખ હોત તો ગોપાલને ગાય. ગોપાલનું ભજન કીર્તન કરવાથી જે સુખની પ્રાપ્તિ થાય છે, સો ન હોત જપ તપ વ્રત સંયમ કોટિક તીર્થ નાય. તો એ તમારે કહે છે કે ગમે એટલા જપ કરો, તપ કરો, વ્રતો કરો અને અનેક તીર્થોમાં તમે સ્નાન કરી આવો, તો પણ ભગવાનના ગુણગાનમાં, ગોવિંદના ગુણગાનમાં જે સુખ છે એ તમને ક્યાંય મળવાનું નથી. ગદ ગદ ગિરા લોચન જલધારા, એટલે કહે છે કે ભગવાનનું ભક્તિ કરવા તમે બેસો, ગાવાનું કીર્તન ગાવા બેસો તો તમારું કંઠ ગદગદ થઈ જશે. લોચન જલધાર, આંખોમાંથી આંસુનો પ્રવાહ વહેશે. પ્રેમ પુલક તનુ છાય, તમારું શરીર છે એ પ્રેમથી પુલકિત થઈ જશે. તીન લોક સુખ તૃણવત લેખત, નંદ નંદન ઉરાય. જો તમારા હૃદયમાં કૃષ્ણને પધારી ગયા, તમારા ગુણગાન ગાયા અને કૃષ્ણ તમારા હૃદયમાં પધાર્યા, તો તમને પછી આ ત્રણેય લોકનું સુખ પણ છે ને એ ઘાસના તનખલા જેવું દેખાઈ શકે છે.
એટલે જે આજે આપણે આખી જિંદગી લોકો બધા જીવી અને અલ્ટિમેટલી સુખ પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરે છે, તો એની પાસે કહેવામાં આવ્યું છે કે આખી દુનિયાનું ભરનું પણ સુખ મળી જાય તો પણ શું? શંકરાચાર્ય એક સ્તોત્રમાં કહ્યું છે, તત કિમ, તેથી શું? તમને દુનિયાભરનું મળી જાય કે બોલું એક ગીત છે ને કે જે અગર એ દુનિયા મિલ ભી જાય તો ક્યાં હૈ, તો દુનિયા આખી પ્રાપ્ત થઈ ગયા તો શું? એટલે ભગવાનના ભજનની સામે આ બધું તુચ્છ છે. દિય નહીં લેતે ચાર પદાર્થ. હવે આ શબ્દ હું ઘણી વખત સત્સંગમાં તમને સમજાવી ચૂક્યો છું. ભગવાનના ભક્તો કેવા ખુમારીવાળા છે. દિયે નહીં લેત ચાર પદાર્થ. ભગવાન પોતાના ભક્તોને ચાર પદાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તો ના પાડી દેશે, નથી જોઈતું અમારે કહે છે. શું જોઈએ છે? તમારી ભક્તિ જોઈએ છે. આ જ વસ્તુ તમને જોઈએ તો વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ આવે છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર જે અંતિમ સમયે છઠ્ઠા સ્કંદની વાત કરું છું, એમાં આવે છે તો શું કહે છે? ન નાક પૃષ્ઠમ ન ચ પારમિષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વામ સમંજસતા વિરણ્યકાંક્ષી. ભગવાન કહે છે વૃત્રાસુરને તો શું જોઈએ છે કહે છે? તો નાક પૃષ્ઠમ સ્વર્ગ નથી જોઈતું, પારમિષ્ટમ બ્રહ્માનું પદ નથી જોઈતું, સાર્વભૌમ એટલે પૃથ્વીનું ચક્રવર્તી પણ નથી જોઈતું કે છે, રસાધિપત્યમ રસાતલનું પદ નથી જોઈતું કે છે, યોગ સિદ્ધિઓ નથી જોઈતી, યોગ સિદ્ધિઓ કે છે, અપુનર્ભવ મોક્ષ આ એ પણ નથી જોઈતું. તો ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ માગે છે, એની સામે આ અહીંયા તો વૃત્રાસુર ચતુશ્લોકીમાં તો 6 વસ્તુ બતાવી છે. સુરદાસજીના પદમાં 4 પદાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવ્યા છે. અથવા તો 4 પદાર્થ એટલે 4 પ્રકારની મુક્તિ, એ પણ અર્થ કહી શકાય. તો પણ કહે છે અમારા ભગવાનના ભક્તો આ ગોવિંદના ગુણગાનની સામે આ બધી વસ્તુઓને તુચ્છ કરે છે. શ્રીહરિ ચરણ અરુ જાય એટલે શ્રીહરિના ચરણારમાં જ શરણારવિંદમાં જ એમને આનંદ આવે છે. સુરદાસ ગોવિંદ ભજન બિન ચિત્ત નહીં ચલત ચલાય. સુરદાસજી કહે છે ભગવાનના ભક્તોનું જે ચિત્ત છે એ ગોવિંદના ભજન વિના બીજે જતું જ નથી. હવે આ જ વાત આપણને શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં સમજાવે છે કે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાતે યથા તથા સુખાદીનામ નૈવાત્મની પૂરતું અન્યત હોય. એટલે કે છે કે ભગવાનના ભક્તોને ગોવિંદના ગુણગાનમાં જે સુખની પ્રાપ્તિ થાય છે તે સુખદેવજી વગેરેને આત્મચિંતનમાં પણ થતી નથી. તો એ બધી વાતો અહીંયા ભાગવતમાં આ પરીક્ષિત રાજાને અંતિમ સમયે જરાય ડર ના લાગ્યું એના કારણમાં આપણને અહીંયા સૂત પુરાણી સમજાવી રહ્યા છે. આમાં લખ્યું છે કે જ્યાં સુધી પરીક્ષિતના કાળની અંદર કલીનો નિગ્રહ કર્યો તો પણ કલી જ્યાં સુધી પરીક્ષિત સત્તા પર હતા ત્યાં સુધી પરીક્ષિત પોતાનો પ્રભાવ સ્થાપિત કરી શકેલ નહીં. તો એના કારણે મહાપ્રભુજી સુબોધનીજીમાં એનું ક્લેરિફિકેશન આપતા કહ્યું છે કે પરીક્ષિતમાં ભગવાને પ્રવેશ કરેલો હોવાથી અથવા ભગવાને પરીક્ષિતને ઐશ્વર્ય આપેલું હોવાથી પરીક્ષિતમાં પણ ઈશ ભગવાનના બધા ધર્મો હતા. એટલે તે પણ ભગવાનની જેમ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ હતો. એટલે આજે પરીક્ષિતને કલીનો નિગ્રહ કરવાનું સામર્થ્ય ક્યાંથી પ્રાપ્ત થયું? કોઈ ગમે તમને ચોખ્ખી જ ખબર છે ને કે પાંડવો કલી આવ્યા એટલે એમને હિમાલય તરફ પ્રયાણ કર્યું, એમને નિગ્રહ કરવાનો પ્રયત્ન નથી કર્યો. જ્યારે એ કામ કોને કર્યું છે? પરીક્ષિતે કર્યું છે. તો પરીક્ષિતે કેમ કરી શક્યા છે? તો આજે મહાપ્રભુજી આપણા આ શ્લોકની સુબોધનીમાં ક્લેરિફિકેશન આપે છે કે પરીક્ષિતમાં ઈશ ભગવાનના બધા ધર્મો બધું સામર્થ્ય આવ્યું હતું. એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરીક્ષિત થઈ ગયા હતા. એટલે ભગવાને જ્યારે કાલ અને રાજા બંનેને અધિકાર આપેલા તેમાં રાજાને મહાન બનાવ્યો છે. બરાબર, ભગવાને કાલને સત્તા આપી દીધી છે, જાઓ પૃથ્વી પર જાઓ અને બધાને તમારા બધા આખી દુનિયામાં જીવ માત્ર પ્રાણી માત્ર
કાલનો વશ છે, પણ અહીંયા એ પરીક્ષિતે એ જ કલિકાલનો વશ કર્યો છે. તો એ સામર્થ્ય કૃષ્ણનું હતું. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધિનીજીમાં એક શ્લોક ભાગવતનો બીજા સ્કંદનો શ્લોક છે, પણ આની સુબોધિનીજીમાં મૂક્યો છે. આયુર હરતિ વૈ પુંસામ ઉદ્યનસ્તમ ચ યન્નસો તસ્યર્તિય ક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તયા. અહીંયા એમ કહેવામાં આવે છે કે જે પુરુષ ઉત્તમ શ્લોક ભગવાનના વાર્તાલાપ વગર સમય ગુમાવે છે, એટલે ભગવાનની કથામાં રુચિ જેની હોતી નથી અને કથામાં ભાગ લેતા નથી, એનું આયુષ્ય તો ઉગતો સૂર્ય અને આથમતો સૂર્ય હરી લે છે. એટલે જે લોકો ભગવદમય જીવન જીવતા નથી એમનું આયુષ્ય વ્યર્થ એળે જાય છે. હવે એમ કહેવા માંગે છે જે કાળમાં ભગવત વાર્તા થતી હોય તેને સૂર્ય હરી લેતો નથી. એટલે અહીંયા ઇનડાયરેક્ટલી એમ કહેવામાં આવે છે કે જે સમયે મનુષ્યો સત્સંગમાં સમય આપતા હોય, ભગવદ્ વાર્તામાં કરતા હોય, તો એટલું આયુષ્ય એનો સૂર્ય એનું આયુષ્ય ઘટાડી શકતો નથી. એવું મહાપ્રભુજીએ આ શ્લોકની સુબોધિનીજીમાં આ શ્લોકના અર્થમાં આ પ્રકારનું અર્થઘટન થાય. અને આ વાત અમે ઘણા ભગવદીઓ પાસે સાંભળેલી પણ છે કે જેટલો સમય સત્સંગ કરો છો એટલો સમયમાં તમારા આયુષ્યનો વધારો થાય છે. અને આ શ્લોકમાં પણ એ જ સમજાવે છે. હવે આગળ આપણને સમજાવવામાં આવે છે કે જે મેં કહ્યું કે ભાઈ પરીક્ષિતે કલિયુગને માર્યો નહીં, પરીક્ષિતે કલિયુગને લિમિટ કરી, નિગ્રહ કર્યો, અમુક લિમિટેડ સ્થાન આપે છે. તો હવે એનું ક્લેરિફિકેશન આવે કે કળિયુગ તો શ્રેષ્ઠ છે. કળિયુગની શ્રેષ્ઠતા બતાવતા શ્લોકો હવે હું એક એક પછી બોલું અને તમને સમજાવતું જઉં છું. ભાગવતના પહેલાં શ્લોકો લઈએ છીએ આપણે. શ્રીમદ ભાગવતમાં આ 18મું સ્કંદ ચાલી રહ્યું છે. 7મા નંબરનો શ્લોક છે. એમાં લખે છે નાનું દ્વેષ્ટિ કલિમ સમ્રાટ સારંગ ઇવ સારભૂખ કુશલાન્યાસુ સિદ્ધ્યંતી નેતરાણી કૃતાનિયત. એટલે એમ કે રાજા પરીક્ષિત ભ્રમરાની જેમ સાર ગ્રહણ કરનાર હતા, એટલે એમને કલીને માર્યો નહીં. પરીક્ષિત રાજા સાર ગ્રહણ કરનાર. ભમરો હોય એ ગુલાબના પુષ્પોમાંથી રસ ચૂંટે છે, આજુબાજુ અનેક પ્રકારના કાંટા હોય છે, તો ભમરો જરાય ગભરાતો નથી, પણ એનું કાર્ય તો શું છે, એનો સાર ગ્રહણ કરવાનું છે. એવી રીતે કલીથી પરીક્ષિત ગભરાયા નથી, પણ કલીનો જે સાર હતો એ પરીક્ષિત રાજામાં ભગવાનનું સામર્થ્ય હતું. એટલે પરીક્ષિત રાજાને ખબર હતી કે કલિયુગ બધે દોષિત છે એવું નથી, એનામાં પણ સારા ગુણો છે. અને દુનિયામાં હોય છે કે બધું ખરાબ જ નથી હોતું, ખરાબ વસ્તુમાં પણ સારી વસ્તુ હોય છે અને સારી વસ્તુમાં પણ થોડુંક ખરાબ હોય છે જ. ગમે તેટલો સત્વગુણી માણસ હશે ને તો પણ એનામાં ક્યારેક ક્યારેક તમોગુણ આવી જતો હોય છે, અને ગમે તેટલો ખરાબમાં ખરાબ તમોગુણી માણસ હશે એમાં પણ ક્યારેક ક્યારેક સત્વગુણનો પ્રવેશ થતો હોય છે. તો અહીંયા શું કહે છે, કલીમાં એ ગુણ પરીક્ષિત જોઈ ગયા હતા. કયો ગુણ? કે કલિ યુગમાં પુણ્ય કર્મોનું ફળ શીઘ્ર મળે છે. તમે પુણ્ય કર્મ કર્યું એટલે કલીમાં તમને એના માટે એના ફળમાં વાર લાગતી નથી. તો પાપ કર્મો જે તમે કરેલા હોય એ જ ભોગવે. એટલે કહેવાનો મતલબ એવો છે કે પુણ્ય કર્મો તમે શરીરથી કરો તોય ફળ મળે, મનથી કરો તોય ફળ મળે. પણ જે પુણ્ય કર્મો તમે શરીરથી ના કરેલા હોય અને જે પાપ કર્મો તમે શરીરથી ના કરેલા હોય અને મનથી કરેલા હોય તો એનું ફળ ભોગવવું પડતું નથી. આપણે થોડા વખત પહેલાં માનસી વડ યાત્રા કરી હતી. હવે આપણે તો બધા ઘરમાં જ બેઠા હતા ને, આપણે કંઈ થોડા ગોકુળ ગયા છીએ કે વૃંદાવન ગયા છીએ કે જતુપુરા ગયા છીએ, પણ આપણે મનથી બધાને આપણે યાત્રા કરાવતી વખતે એ પ્રકારનો ભાસ ઊભો થતો હતો કે આપણે ખરેખર ચોગાડે પહોંચી ગયા હોઈએ. તો એ મનથી તમે પહોંચી ગયા હોય એટલે જે લોકો પ્રેક્ટિકલી ગિરિરાજીની પરિક્રમા કરે છે, ઋષિકોશની પરિક્રમા કરે, એ જ ફળ તમને આ ભાગવતના આ શ્લોકના આધારે તમને માનસિક પરિક્રમાનું પણ એટલું જ ફળ મળે છે. ઓન ધી કોન્ટ્રરી જોવા જઈએ ને તો ઘણી વખત એવું લાગે કે ફિઝિકલ તમે યાત્રા કરો ને એના કરતાં માનસિક યાત્રાનું ફળ વધારે છે. કારણ કે મહાપ્રભુજીએ પણ કહ્યું છે
માનસી સા પરામતા. કારણ કે જે લોકો ફિઝિકલ યાત્રા કરવા ગયા હોય છે, પગ પોતાનું શરીર લઈને યાત્રા કરવા ગયેલા હોય છે, ઘણી વખત એ લોકોના મન પોતાના ધંધાઓ ફરતા હોય, ઘરમાં મારા છોકરા સિયા શું કરતા, ધંધો કેવો ચાલતો છે, એવું થતું હોય. પણ જ્યારે અહીંયા તો આનાથી રિવર્સ હતું, બેઠા હતા આપણા ઘરમાં, પણ કલાક માટે આપણે આપણું મન વ્રજમાં મોકલી દેતા હતા. તો અહીંયા એ વસ્તુ બતાવવામાં આવે છે કે પુણ્યકર્મો તમે મનથી કરશો તો પણ તમને શીઘ્ર ફળ મળશે. હવે મહાપ્રભુજી આ શ્લોકની સુબોધિનીજીમાં એકાદશ સ્કંદના 5મા અધ્યાયમાં, જે મેં ગઈકાલે વાત કરી, નિમિ રાજા અને નવ યોગેશ્વરોનો સંવાદ છે, અને એમાં સુંદર સુંદર પ્રશ્નોત્તરી ચાલી રહી છે, અને દરેકે દરેક યોગેશ્વર નિમિ રાજાના પ્રશ્નના જવાબો આપી રહ્યા છે. તો અહીંયા નિમિ રાજાના પ્રશ્નમાં આ યુગો વિશે પ્રશ્ન પૂછેલો છે કે કયા યુગમાં ભગવાનનું કેવું સ્વરૂપ હતું, એના વિશેના પ્રશ્નમાં કરભાજન નામના 9મા યોગેશ્વર જવાબ આપે છે. શું જવાબ આપે છે? કૃતાદિષુ પ્રજા રાજન કલા વિચ્યંતિ સંભવમ કલૌ ખનુ ભવિષ્યંતિ નારાયણ પરાયણા. કહે છે કે હે રાજન, સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની પ્રજા ઝંખે છે કે અમારો જન્મ તો કલિયુગમાં થાય. વિચાર કરો તમે, આપણે કલિયુગમાં આવીને કે હાલો આટલો બધો ખરાબ સમય છે અત્યારે, પરંતુ અહીંયા ભાગવતમાં બતાવવામાં આવેલું છે, અને એ પણ કરભજન નામના યોગેશ્વર બતાવી રહ્યા છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની પ્રજા પણ એવી ઝંખના કરે છે કે અમારો જન્મ તો કલિયુગમાં થાય તો વધારે સારું. કેમ? કારણ કે કલિયુગમાં ક્યાંક ક્યાંક નારાયણ પરાયણ, એટલે કે જેને ભગવાન નારાયણનો જ આશ્રય હોય એવા અન્ય ઘણા લોકો ઉત્પન્ન થશે. એટલે કલિયુગમાં ભક્તો ભગવાન કેમ ભક્તોના કલિયુગમાં પૃથ્વી પર મોકલે? મહાપ્રભુજી પધાર્યા, અને એ વખતે બધા આચાર્યો પધાર્યા હતા. છેલ્લા 500 વર્ષ પહેલાંનો જે સમય તમે જુઓ તો રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય, મને છેલ્લી વલ્ભાચાર્ય 500 વર્ષ પહેલાં પધાર્યા, અને ચૈતન્ય મહાપ્રભુજી પણ એ સમય પધાર્યા. અને આખા ભક્તો તો તમે જુઓ કેટલા, આજથી 500 વર્ષ પહેલાં તમે જુઓ તો નરસિંહ મહેતા, મીરાબાઈ, આપણા 83 વૈષ્ણવ, 252 ભગવદીઓ, કેટલા બધા ઉચ્ચ કક્ષાના ભક્તો થઈ ગયા છે. બધા પારણાવ, ઘંટા પારણાવ, એટલા બધા ભક્તો થઈ ગયા. તો એ બધા કલિયુગમાં આટલા બધા ભક્તો થયા, તો એ બધા નારાયણ પરાયણ ભક્તો હતા. તો એ નારાયણ પરાયણ ભક્તો હોય, હવે એ લોકોની જોડે જે વૈષ્ણવો કે એમના શિષ્યો સત્સંગમાં બેઠા, તો એ ભક્તો કેવા, એમનો તો ઉદ્ધાર કરે સાથે પોતાના શિષ્યોનો પણ ઉદ્ધાર કરી દે. તો આ કલિયુગનો મોટી મહત્તા એ છે કે કલિયુગમાં આમાં ભગવત પ્રાપ્ત મહાત્માઓ અનેક થવાના છે, અને થવાના છે. એટલે જ્યારે કલિયુગ ચાલી રહ્યો છે, પણ કરભાજાને કહ્યું હતું એ વખતે, અને એના કારણે લોકોનો ઉદ્ધાર આસાનીથી થઈ શકે. હવે મહાપ્રભુજી પાછી આ શ્લોકની સુબોધનીમાં એક સુંદર વાત કરે છે. શું કહે છે મહાપ્રભુજી? કે સત્યયુગની અંદર જો કોઈ પાપ કરે તો એને ઇમિડિયેટલી એનું ફળ ભોગવવું પડે છે. ત્રેતાયુગમાં કોઈ પાપ કરે તો એ પાપનું ફળ એને 12મા દિવસે ભોગવવું પડે. દ્વાપર યુગમાં જો પાપ કરે તો એનું ફળ એને 1 મહિના પછી ભોગવવું પડે. પણ કલિયુગમાં જો કોઈ પાપ કરે તો એને ફળ 1 વર્ષ પછી ભોગવવું પડે. 1 વર્ષનો એને મુદત મળી જાય. ત્યાં સુધીમાં શ્રી કૃષ્ણ શરણમાં હું બોલી ગયો તો પાપનું નિરાકરણ થઈ ગયું. આપણા માટે મહાપ્રભુજીએ સર્વશ્રેષ્ઠ ઉપાય આપી દીધો છે. કૃષ્ણેવ ગતિર્મમ. બસ પતી ગયું. તમે તમારી શરણાગતિ કૃષ્ણને આપી તો થઈ લો, બસ પાપો થઈ ગયા. પણ એટલું ધ્યાન રાખજો, આનો અર્થ એવો ના કરતો તમને પાપ કરવાનો પરવાનો મળી ગયો છે. 1 વર્ષની પણ રાહ જોવાની જરૂર નથી. 1 વર્ષ પહેલાં જ પાપ બળીને ભસ્મીભૂત થઈ જશે. હવે એનાથી ઉલટું કલિયુગમાં ધર્મ તત્ક્ષણ સિદ્ધ થાય છે. કલિયુગમાં ધર્મનું આચરણ, હવે જો તો ધ્યાન રાખજો, સાચા ધર્મનું આચરણ. હવે ધર્મ સાચો, આપણે બધા ધર્મનું આચરણ તો કરીએ જ છીએ, પણ આપણે ધર્મ જે કરીએ છીએ એ ખરેખર સાચો છે કે ખોટો છે એ નક્કી તો તમે પોતે જ જાતે જ નક્કી કરી શકો, બીજા કોઈ તમને ના બતાવી શકે. તો કલિયુગમાં ધર્મ તત્ક્ષણ સિદ્ધ. અને હું તમને સીધો સાધો એક ટેસ્ટ કીધો મેં તમને
આપણે તો મહાપ્રભુજીના સેવકો છીએ એટલે મહાપ્રભુજીની ભાષામાં જ વાત કરવાની. એક જ મેં તમને ટેસ્ટ આપેલો છે, વારંવાર ટેસ્ટ આપું છું. ભગવદ ધર્મ સામર્થાત વિરાગો વિષય સ્થિર. તમે જો કૃષ્ણની સેવા કરતા હો અને તમને વિષયમાં વિરાગ આવી જાય તો માનજો કે તમારી સેવા ફળી છે, તમારી સેવાનું સામર્થ્ય છે. અને જો તમને એટલી જ દુનિયાદારી ગમતી હોય, એ જ ટીવી સિરિયલ ગમતી હોય, એ જ લોકોની જોડે પાર્ટીમાં જવાનું ગમતું હોય, પિકનિકમાં જવાનું ગમતું હોય, અને આ બધી મેચો ચાલતી હોય એમાં રસ પડતો હોય, દુનિયાદારીની વાતોમાં રસ પડતો હોય, તો માની લેજો તમારી સેવા ભલે તમે કરો છો, પણ કારણ કે એનું કારણ છે કૃષ્ણ શીખવાડતા નથી. શીખવાડતા હો તો તરત તમને વૈરાગ આવી જાય, તમને ખ્યાલ આવી જાય કે. અને બીજું અંતઃકરણ, તમારા અંતઃકરણમાં એક મોટો જબરજસ્ત પલટો આવી જાય. જે સાચી સેવા તમે કરેલી હોય, પ્રેમથી સેવા કરેલી હોય, કૃષ્ણની પ્રસન્નતા માટેની સેવા કરેલી હોય, કૃષ્ણ તમારી સેવાથી પ્રસન્ન થયા હોય, તો તમારું અંતઃકરણ એકદમ શુદ્ધ થઈ જશે, નિર્મળ થઈ જશે. અને બીજો સાત્વિક ભાવનો ઉદય. સાત્વિક ભાવ એટલે આપણે કહ્યું ને કે ભાઈ ગદગદ ગિરા તન લોચન જલધારા તન પુલકિત તનું છે કીધું ને, તો એવી રીતે એ બધા સાત્વિક ભાવ, મેં પત્રાલીઓ પણ આ બધા સાત્વિક ભાવો મોકલેલા છે. અષ્ટ સાત્વિક ભાવ 8 પ્રકારના ભાવ છે. મહાપ્રભુજીને જ્યારે કીર્તન પ્રવણના શ્રવણ કરાવ્યું, હરિ તેરી લીલા કી સુધી આવે, તો મહાપ્રભુજી 3 દિવસ મૂર્છિત રહ્યા છે. તો એ મહાપ્રભુજીમાં પણ મહાપ્રભુજી ભલે ભગવદ અવતાર હતા, પણ તો એ 3 દિવસ મૂર્છિત રહ્યા. મહાપ્રભુજીમાં અષ્ટ સાત્વિક ભાવનું જે છેલ્લી કક્ષા છે મૂર્છિત થવાની, એ કક્ષાએ મહાપ્રભુ સિદ્ધિ આવી ગઈ હતી. પણ મહાપ્રભુજી તો આપણને શિક્ષણ આપવા માટે આ મૂર્છિત થયા. બાકી મહાપ્રભુજી તો પ્રતિક્ષણ નિકુંજસ્થ. મહાપ્રભુજી પ્રતિક્ષણ નિકુંજસ્થ છે. એમને તો ક્યાં, એમને નિકુંજ લીલા તો સતત એમના હૃદયમાં રમતી રહેતી હોય છે. આપણને બધું યાદ કરવું પડે છે. એટલે એમને પણ એ આપણને બતાવવા માટે કે ભાઈ આ તમે ભક્તિમાં ડૂબશો તો તમારી આવી અવસ્થા આવી શકે છે. તો કલિયુગમાં ધર્મનું આચરણ કરશો તો તત્ક્ષણ સિદ્ધ થશે. દ્વાપરમાં 12મા દિવસે, ત્રેતામાં 1 મહિને, અને સતયુગની અંદર 1 વર્ષે સિદ્ધ થઈ જાય છે. એટલે હવે આપણે બધું આગળ જોઈશું, બીજા બધા પુરાણોમાં શું શું વસ્તુ બતાવવામાં આવેલી છે. હવે અહીંયા એક વાત, આજે થિયરી આપણને ભાગવતમાં સમજાવી છે, મહાપ્રભુજીએ થોડી વધારે ડિટેલ્સમાં પણ આપણને સમજાવેલી છે. પણ રામચરિત માનસમાં એક ચોપાઈ તુલસીદાસે એક જ વાક્ય લખી દીધું છે એમાં, આ બધાનો સારમાં, કલયુગ એક પ્રબલ પ્રતાપા, માનસ પુણ્ય હોત નહીં પાપા. તુલસીદાસજી કહે છે કે કલયુગની અંદર મોટા મોટો પ્રતાપ આ યુગનો. આ યુગ ભલે દોષોનો ભંડાર છે, કળયુગ દોષોનો ભંડાર છે. તમે જો રોજ ખૂના મટકી, લૂંટફાટ, બળાત્કાર આ બધું ચાલ્યા જ કરે છે, અને કોઈને ડર લાગતો જ નથી. તો છતાંય કહે છે કે કલયુગ એક પ્રબળ પ્રતાપ. કલયુગનો મોટા મોટો પ્રતાપ કયો છે? માનસ પુણ્ય હોત નહીં પાપા. તમે મનથી કોઈ પુણ્ય, એમ કીધું ને થોડા પહેલાં કે આપણે મનથી વ્રજ પરિક્રમા કરી, આખો અધિક મહિનો ગયો, 30 દિવસ યાત્રા આપણે કરી, તો 30 દિવસની યાત્રાનું મનથી કરેલી પરિક્રમાનું પણ પૂર્ણ ફળ તમને મળશે જ. માનસ પુણ્ય પણ કહે છે હોત નહીં પાપા. મનથી તમે કોઈને દ્વેષ કર્યો, મનથી તમે કોઈને મારી નાખ્યું છે, મનથી પ્રેક્ટિકલી નહીં, તો મનથી કરેલું પાપ તમને અસર કરતું નથી. હા, પ્રેક્ટિકલી તમે કોઈને દ્વેષ કરો, કોઈને મારો, કોઈને હેરાન કરો, તો એ પાપ તમને લાગે, પણ મનથી કરેલું પાપ લાગતું નથી, અને મનથી કરેલું પુણ્ય તમને ફળે છે. આ કળિયુગનો પ્રતાપ તુલસીદાસજીએ સમજાવે છે. હવે આપણે બીજા બધા પુરાણ, ભાગવતમાં પણ હજુ બીજી જગ્યાએ આ બાબતમાં ઇન્ડિકેશન્સ કરેલું છે, એ આપણે જરા જોઈ લઈએ. પછી બીજા પુરાણોમાં કલિયુગનો શું શું પ્રતાપ બતાવે છે એ જોઈએ. હવે સૌથી પહેલાં તો આપણે શ્રી મહાપ્રભુજીની ભાગવતાર્થ પ્રકરણની કારિકા જોઈએ. મહાપ્રભુજીએ કારિકામાં લખ્યું છે, દેશ કાલાનુસારેણ શુદ્ધ શુદ્ધિ પ્રકીર્તિતે કલૌ સન્નામ તથાપેક્ષા નાસ્તિ ધર્મોન્નતિસ્તતઃ. મહાપ્રભુજી એમ કહે છે કે ધર્મનું જો તમે આચરણ કરવું હોય તો એના 6 કારણો છે. કયા કયા?
દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, આ 6 ધર્મના કારણો કહેવામાં આવેલા છે આપણા શાસ્ત્રોમાં. હવે જ્યારે યજ્ઞ યાગાદિ કર્મ અત્યારે બંધ થઈ ગયા કલિયુગમાં, કોક જગ્યાએ થતા હોય છે, પણ લખ્યું છે કે યજ્ઞ યાગાદિ કર્મ કરવા માટે આ 6 શુદ્ધ જોઈએ. આ 6 શુદ્ધ હોય તો જ તમારું યજ્ઞનું ફળ તમને ઈચ્છિત ફળ મળે કે છે. પણ મહાપ્રભુજી કહે છે કે કળિયુગમાં આ 6 શુદ્ધ હોવાની જરૂર નથી. તમે કોઈ કાર્ય કરવા બેઠા હોય અને આ 6માંથી ગમે એક પણ વસ્તુ અશુદ્ધ હોય તો કે મહાપ્રભુજી કે તમારે જરાય ચિંતા કરવાની છે. જો કેટલું મોટું એશ્યોરન્સ આપણને આપે છે આમ, કારણ કે માત્ર શ્રી કૃષ્ણ સ્મરણથી જ આ 6 સાધનો આપોઆપ શુદ્ધ થઈ જાય છે. એટલે આપણો જે માર્ગ છે કયો છે એમ? શ્રી કૃષ્ણ સ્મરણનો, શ્રી કૃષ્ણ શરણમ, શરણનો અને સ્મરણનો. તો મહાપ્રભુજી કહે છે કે ખાલી તમે સ્મરણ કરશો અને કોઈ કાર્ય લઈને બેઠા હો તો સ્મરણ માત્રથી આ બધું તમારું આપોઆપ શુદ્ધ થઈ જાય છે. હવે પાછા ભાગવતની અંદર આપણે જે 11મા સ્કંદની થોડી વાર પહેલાં વાત કરી કરભાજન, એ કરભાજન પાછળ બીજો એક શ્લોક પણ કીધો છે. કલિમ સભાજયંત્યાયા ગુણજ્ઞા સારભાગિન યત્ર સંકિતનૈવ સર્વ સ્વાર્થો વિલભ્યતે. કરભાજન 9મા યોગેશ્વર નિમિરાજાને સમજાવતા કહે છે કે ગુણગ્રાહી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કળિયુગની પ્રશંસા કરે છે. જે લોકો ગુણનો સાર ગ્રહણ કરવાવાળા છે તો ગમે તે યુગમાં જન્મ લીધો હોય પણ એ લોકો તો કળિયુગની જ પ્રશંસા કરે છે. કેમ? તો કળિયુગમાં ભગવાનના નામ સંકીર્તન માત્રથી બધા પુરુષાર્થો સિદ્ધ થઈ જાય. એટલે કળિયુગમાં માણસ તો કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ ધ્યાન કરવાની જરૂર નથી, કોઈ પૂજા કરવાની જરૂર નથી. ફક્ત માત્ર ભગવાનનું નામ સ્મરણ જ એનાથી બધા પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે. આ વસ્તુ ખાલી ભાગવત કહે છે એમ નહીં, અન્ય પુરાણો પણ કહે છે. મહાપ્રભુજીએ પણ આપણને એમના ભાગવત પ્રકરણનો આ કારિકા મૂકી. તમે વિચાર કરો, તમે તો નામ સ્મરણનો આ કળિયુગમાં કેટલો મોટો મહિમા છે. પછી આપણે જે હજુ બીજો 12મા સ્કંદમાં જઈએ. 12મા સ્કંદમાં શું કહે છે ભાગવતમાં? કલે દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. એટલે એમ કહે છે કળિયુગ તો દોષોનો ભંડાર છે, છતાંય એવા કળિયુગમાં એક મોટો ગુણ એ છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું માત્ર સંકીર્તન કરવાથી જ સર્વ આસક્તિઓ છૂટી જાય છે અને શ્રીહરિની પ્રાપ્તિ થાય છે. હવે જો અહીંયા આ થિયરી કેવી છે કે પહેલાં આપણને કીધું સંકીર્તન માત્રથી બધા પુરુષાર્થો સિદ્ધ થયા છે. આ થિયરીમાં શું કીધું છે કે સર્વ આસક્તિઓ છૂટી જાય. એટલે આ આપણું જે બંધનનું જે મુખ્ય કારણ છે, જન્મ મરણનું જે આપણને બંધન નડે છે, એનું જે મુખ્ય કારણ છે એ આપણી લૌકિક ઘર બહારની કુટુંબ કબીલાની આસક્તિ છે. એટલે અહીંયા આપણને એવું સમજાવ્યું છે મુક્ત સંગ. તમારો સંગ એટલે આસક્તિ, આસક્તિઓમાંથી તમે મુક્ત થયો અને એનાથી શું થશે? પરમ વ્રજેત, એટલે પરમ તત્વ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની તમારી પ્રાપ્તિ થવાની છે. હવે ભાગવતમાં એક શ્લોક છે, કૃતે યદ 12મા સ્કંદનો શ્લોક છે આ બી. કૃતે યદ જ્ઞાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ કીર્તનાથ. હવે એમ કે આવો જે શ્લોક છે એ પાછો નારદ પુરાણમાં છે, વિષ્ણુ પુરાણમાં છે અને આ એક જ શ્લોક. તમે જો આ શ્લોકોની કેટલું મહત્વ છે કે ભાગવત પુરાણમાં બી આ શ્લોક, ભાગવત મહાપુરાણમાં શ્લોક તો છે જ, પણ નારદ પુરાણ, વિષ્ણુ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ આ શ્લોક છે. ખાલી નારદ પુરાણ, વિષ્ણુ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં સાધારણ ચેન્જીસ છે પણ અર્થ તો એનો એ જ છે. એટલે અર્થ હું છેલ્લે કરું છું, તમને એ 3 પુરાણમાં જે શ્લોક આપું છું એ બાજુ શ્રવણ કરાવું છું. જયન કૃતે યજન યજ્ઞ ત્રેતાયામ દ્વાપરે અર્ચન યદાપ્નોતિ તદાપ્નોતિ કલૌ સંકીર્ત્ય કેશવમ. ખાલી પહેલાંમાં હરિ શબ્દ છે, અહીંયા કેશવ શબ્દ છે, ફરક આટલો જ છે. હવે શબ્દ અર્થ તો બધાનો સરખો જ છે.
સતયુગમાં વિષ્ણુનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી, દ્વાપરમાં શ્રીહરિનું પૂજન કરવાથી જે ફળ મળે છે તે કળિયુગમાં કેશવનું કીર્તન કરવા માત્રથી મળે છે. એક જગ્યાએ લખું હરિ અને બીજી જગ્યાએ લખું કેશવ, ફરક આટલું જ છે. પણ હરિ અને કેશવ તો ભગવાનનું નામ છે. તો અહીંયા કળિયુગનો મોટામાં મોટો ફાયદો છે કે કલૌ કેશવ કીર્તનાથ. હવે પદ્મપુરાણમાં આપણે જોઈએ. પદ્મપુરાણમાં શું લખ્યું છે? પદ્મપુરાણમાં જે ભાગવત મહાત્મ્ય આપ્યું છે એનો શ્લોક છે, યત ફલમ નાસ્તિ તપસા ને યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. તો પદ્મપુરાણ પણ આ જ વાત બતાવે છે. શું બતાવે છે? જે વસ્તુ એકની એક જ છે કે ભગવાનનું નામ સ્મરણ કીર્તન, પરંતુ એની સરખામણી અલગ અલગ રીતે કરવામાં આવેલી છે. જે ફળ તપથી, યોગથી કે સમાધિથી મળતું નથી તે ફળ કળિયુગમાં કેશવનું માત્ર કીર્તન કરવાથી મળે છે. એટલે કળિયુગમાં તપની જરૂર નથી, યોગની, સમાધિ, ધ્યાન, કોઈ તમારે બીજા ક્રિયાકાંડ કરવાની જરૂર નથી. એકમાત્ર કીર્તન, કીર્તન ને કીર્તન, સેવા, એ જ, બીજું કશું નહીં. એટલા માટે તો આપણે કે સેવાયામમાં કથાયામમાં યસ્યા શક્તિર્યથા ભવેત યાવત જીવમ તસ્નાશો ન ક્વાપી ઇતિ મતિર્મમ. તો સેવા કે કથામાં તો તમારું જીવન પર્યંત ચિત્ત લાગી ગયું, આસક્તિ લાગી ગઈ, તો તમારો નાશ ક્યારેય પણ થવાનો નથી. ન ગીતામાં ભગવાને કીધું છે ને, નમે ભક્ત પ્રનશ્યતિ, ભગવાનના ભક્તિના ગભરાવાનું હોય જ નહીં. ચલો હવે આપણે જઈએ છીએ વિષ્ણુ પુરાણમાં. પાછું વિષ્ણુ પુરાણમાં શું લખે છે? તત્ર અલ્પેનૈવ યત્નેન પુણ્યસ્કંદમનુત્તમં કરોત્યમ કૃતયુગે ક્રિયતે તપસા હિ સહ. એટલે કે કલિયુગનો મોટામાં મોટો લાભ એ છે કે લોકોને થોડો પણ પ્રયત્ન કરવાથી જે ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું પુણ્ય સતયુગમાં કઠોર તપ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. એટલે કલિયુગની અંદર સાધારણ થોડોક જ પ્રયત્ન આપણે કરવાનો છે. એના માટે જ્યારે સતયુગમાં જન્મ લીધો હોય તો ઘણો જ પ્રયત્ન કરવો પડે. ફરક આટલો જ છે કે છે. પછી હવેનો જે શ્લોક બોલું છું એ વિષ્ણુ પુરાણમાં છે, બ્રહ્મ પુરાણમાં છે અને નારદ પુરાણમાં પણ છે. એક બેઠો શ્લોક છે ત્રણે પુરાણમાં. યત કૃતે 10-20 વર્ષૈ ત્રેતાયામાયનેન તતં દ્વાપરે તચ્ચમાસેન ઈ અહોરાત્રેણ તત્કલૌ તપસો બ્રહ્મવર્ચર્યસ્યમ જપાદેશ્ચ ફલમ દ્વિજાઃ પ્રાપ્નોતિ પુરુષત્વેન કલે સાદ્વિતિપાસિતમ. આ ત્રણ પુરાણમાં એમ કહે છે કે જે ફળ સતયુગમાં 10 વર્ષ સુધી તપશ્ચર્યા કરો, બ્રહ્મચર્ય પાળો, જપ વગેરે કરવાથી મળે છે, તે જ ફળને મનુષ્ય ત્રેતાયુગમાં 1 વર્ષમાં પ્રાપ્ત કરે છે, દ્વાપરમાં 1 માસમાં પ્રાપ્ત કરે છે અને કળિયુગમાં માત્ર 1 દિવસ રાતમાં જ એ પ્રાપ્ત થઈ જાય છે. માટે વ્યાસ મહર્ષિએ કળિયુગને શ્રેષ્ઠ યુગ કહેલો છે. વ્યાસ મહર્ષિ પોતે જ કહે છે કળિયુગ શ્રેષ્ઠ છે. કેમ કે થોડાક પ્રયત્નથી તમે પ્રભુની પ્રાપ્તિ કરી શકો છો. પછીનો શ્લોક પાછો આ શ્લોક હું બોલું છું પછીનો એ વિષ્ણુ પુરાણ અને બ્રહ્મ પુરાણ 2 પુરાણમાં આપેલું છે. ધર્મોત્કર્ષ અતિવાત્રમ પ્રાપ્નોતિ પુરુષ કળો અલ્પાયાસેન ધર્મજ્ઞસ તેન તુષ્ટોસ્મિ અહમ કલેહ. આ બંને પુરાણમાં શ્રી વ્યાસ, બધા પુરાણો વ્યાસ મહર્ષિ લખેલા છે. એટલે વ્યાસ મહર્ષિ કહે છે કે હે ધર્મના જ્ઞાતાઓ, કળિયુગમાં થોડા પરિશ્રમથી જ સાધકને મહાન ધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી હું કળિયુગથી અતિ સંતુષ્ટ છું. એટલે વસ્તુ એની કંઈ આવે છે પણ શબ્દો બદલવા પડે છે અલગ અલગ પુરાણમાં. તો થોડોક જ સમય પ્રયત્ન કરો તો તમને મહાન ધર્મની પ્રાપ્તિ થાય છે. એટલે વ્યાસ મહર્ષિ કહે છે કળિયુગથી હું પૂરેપૂરો સંતુષ્ટ છું. એટલે કળિયુગને દોષો આપતા નથી. એમ હવે નારદ પુરાણનો શ્લોક કહું છું. ન્યૂનાતિરિક્ત દોષાનામ કલો વેદોક્ત કર્મણામ હરિશ્વરેણ એવાત્ર સંપૂર્ણત્વ વિધાયકમ. અહીંયા એવું કહે છે કે કલિયુગમાં વેદોક્ત કર્મોનું અનુષ્ઠાન કરતાં જે ત્રુટિ રહી જાય છે તેના દોષના નિવારણ માટે
કર્મમાં પૂર્ણતા લાવનાર કેશવ ભગવાનનું નામ સ્મરણ શ્રેષ્ઠ છે. એટલે એમ કહેવા માગે છે કે આજે આપણા ત્યાં જે વેદોક્ત કર્મકાંડ આપણે બધા કર્યા, દાખલા તરીકે લગ્નની વિધિ છે કે બીજી કોઈ પણ વિધિ વિધાન હોય આપણા, એ વેદોક્ત જે શાસ્ત્રોક્ત વિધિઓ આપણા ગોર મહારાજ આપણા ઘેરે કરવા આવતા હોય કે આપણે બીજી જગ્યાએ કરતા હોઈએ, તો એમાં જે અનુષ્ઠાન કરતાં જે ત્રુટિ રહી ગઈ, ત્રુટિ એટલે પેલા બ્રાહ્મણો પૂરા ભણેલા ના હોય એટલે એ બી શ્લોકોમાં ગપચી મારતા હોય, અથવા તો કોઈ વસ્તુ જોઈતી હોય ને કે ચલો ભાઈ ચાલશે, કશો વાંધો નથી, આપણે કહેતા ચલાવી દો. તો એ કર્મકાંડમાં શું છે કે મંત્રો બહુ અગત્યના છે. એમાં સહેજ બી ભૂલ થાય તો એને વિપરીત ફળ મળે છે. તો એવું વિપરીત ફળ ન મળે એના માટે કળિયુગનો, હવે આ જ જગ્યાએ સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપરયુગ હોય, તો પછી આ નામ સ્મરણથી એ તૂટી જ રહે અને એનું વિપરીત ફળ મળે છે. તમે ધર્મનું અનુષ્ઠાન કરવા ગયા તો પણ એ ધર્મનો ફાયદો થવો જોઈએ, એના બને નુકસાન જાય. પણ કળિયુગમાં એવું થવાનું નથી. આ મોટો ફાયદો આવ્યો કળિયુગમાં. એટલે તો ગોર મહારાજ આપણા ત્યાં કથા કરવા આવતા હોય કે લગ્નની વિધિ કરાવતા હોય તો દરેક વખતે અંતે એ નામ સ્મરણ તો થોડુંક ઉચ્ચાર કરાવે જ છે. શ્રી કૃષ્ણ શરણમાં બોલાવે કે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ. આવું કંઈક ને કંઈક તો બોલતા હોય. ઇવન તમે આ ભાગવત કથાઓ થતી હોય છે એમાં પણ સંકીર્તન તો આવે છે. કેમ આવે છે? એટલે જ કે ત્યાં પણ જે ભાગવતની પૂજન વિધિ થતી હોય, વક્તા સ્ટેજ પર બેસીને જે કથા કરતા હોય, એમાં જે કંઈ બી દોષ રહી ગયા હોય તો પછી એ વિપરીત ફળ ન મળે અને એનું પ્રાયશ્ચિત થઈ જાય. એ શ્રી કૃષ્ણ સ્મરણ એ જ સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે. અને તમને ભાગવતમાં એક એક્ઝામ્પલ પણ તમને આપું, જેને ભાગવતનો બરાબર અભ્યાસ એને ખબર છે. 6થા સ્કંદની અંદર જ્યારે ઇન્દ્રએ વિશ્વરૂપને પોતાનો ગુરુ બનાવ્યો હતો અને એ વિશ્વરૂપ જ્યારે એને ખ્યાલ આવ્યો કે વિશ્વરૂપ તો પોતાના મોસાળ અસુર પક્ષ છે, એને પણ થોડી આહુતિઓ આપે છે, એટલે ઇન્દ્રને આવ્યો ગુસ્સો ને ઇન્દ્રને મારી નાખ્યો. ઇન્દ્રએ વિશ્વરૂપનું ડોકું વિશ્વરૂપને એ વખતે 3 મુખ હતા, એવું બધું ભાગવતમાં 6થા સ્કંદ વખત જોઈશું. તો એ વખતે વિશ્વરૂપને એને મારી નાખ્યો. વિશ્વરૂપના જે પિતા હતા ત્વષ્ટા, એને ઇન્દ્ર પર આવ્યો ગુસ્સો, એટલે એને કીધું હું યજ્ઞ કરી અને એવો પુત્ર પ્રાપ્ત કરીશ કે જે ઇન્દ્રને મારી નાખે. એ જમણામાં સમર્થ ઋષિઓ પણ હતા, પણ ભગવાન ઇન્દ્ર મરે ભગવાનને ના કાકે કે સ્વર્ગનો રાજા છે, અદિતિનો પુત્ર છે. ભગવાને પણ વામન ભગવાન થઈને અદિતિના પુત્ર થઈને ઇન્દ્રનું કામ કરેલું છે. એટલે ભગવાને શું કર્યું, એટલે ત્વષ્ટાએ જે યજ્ઞ કર્યો મંત્રોચ્ચારમાં બ્રાહ્મણો જોડે થોડી ભૂલ કરાવી દીધી. એટલે ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્પન્ન થાય એના બદલે અર્થઘટન એવું થઈ ગયું, ઇન્દ્રથી મરે તેવો પુત્ર ઉત્પન્ન થાય. જો એક નાનકડી ભૂલ પણ કેટલો મોટો અનર્થ કરે છે. ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્પન્ન થાય એવું બોલવાની જગ્યાએ સંસ્કૃતની અંદર જે શ્લોકો બોલ્યા એનો અર્થ એવો થયો, ઇન્દ્રથી મરે તેવો પુત્ર ઉત્પન્ન થાય. એક નાનકડી ભૂલમાં અંદરથી જે પુત્ર ઉત્પન્ન થવો જોઈએ બહુ સુરવીર તો થયો. વૃત્રાસુરની ઉત્પત્તિ થઈ અને વૃત્રાસુર તો ઇન્દ્રને મારવા માટે સક્ષમ હતો, પરંતુ પેલી ત્રુટિ થઈ ગઈ હતી ને બોલવામાં, તો એક નાનકડા ભૂલમાં પણ પરિણામ વિપરીત આવ્યું અને છેવટે ઇન્દ્રએ વૃત્રાસુરને માર્યો છે. તો એમ લખે છે, અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે કળિયુગની અંદર આવી કોઈ પણ પ્રકારની વિધિ વિધાનમાં ત્રુટિ રહી ગયેલી હોય તો પણ તમારે ચિંતા કરવાની છે, કારણ કે શ્રી કૃષ્ણ સ્મરણ એ એની ત્રુટિઓને દૂર કરી આપે છે. શ્રી કૃષ્ણ સ્મરણ બધામાં ઉત્તમ છે. હવે આગળ જઈએ તો નારદ પુરાણનો બીજો શ્લોક છે, હરે નામૈવ 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 મમ જીવનમ કલો નાસ્ત્યવ ગત્યન્યથા. હવે આ શ્લોકને કથાકારો પાછા બીજી રીતે બોલે છે, હરે નામ કેવલમ કલો નાસ્ત્યવ ગત્યન્યથા. એટલે કે શ્રીહરિનું નામ અને શ્રીહરિનું નામ જ માત્ર મારું જીવન છે, તે સિવાય આ કળિયુગમાં બીજી કોઈ ગતિ નથી. આ કળિયુગમાં બીજી કોઈ ગતિ નથી. એટલે મહાપ્રભુજી આપણને કીધું છે કૃષ્ણ એવ ગતિમાં. આપણા કળીકાળ ગમે તો કલોચ ખડ ધર્મીની ગમે તો ખરાબ કળીકાળ છે, બધું નષ્ટ ભ્રષ્ટ થઈ ગયેલું છે,
તો પણ મહાપ્રભુજી આપણને એશ્યોરન્સ આપે છે આપણા માટે કૃષ્ણાશ્રય અને કૃષ્ણેવ ગતિમાં, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આગળ કે છે નારદ પુરાણમાં જ સમજાવ્યું છે કે જે સત્યયુગમાં તપશ્ચર્યા, ત્રેતાયુગમાં ભગવાનનું ધ્યાન અને દ્વાપરમાં યજ્ઞ કરવાથી અને કળિયુગમાં તો માત્ર દાન ધર્મને શ્રેષ્ઠ માનવા. હવે અહીંયા જુઓ, અહીંયા થોડો નારદ પુરાણના આ શ્લોકમાં થોડી વાત જુદી આવી છે. અત્યાર સુધી ભાગવતમાં અને બીજે બધે જોયું તો લખ્યું હતું કે કળિયુગમાં એક સત્ય એ એક જ શ્રેષ્ઠ ધર્મ છે. બળદના જે 4 પગ, ધર્મના 4 પગની વાત આપણે કરી હતી, એક જ પગ પર ધર્મ કળિયુગમાં ટક્યો છે, તે સત્ય. આપણે જ્યારે 12મા સ્કંદની વાત પણ કરી હતી ગઈકાલે, તેમાં પણ કળિયુગમાં દાનને શ્રેષ્ઠ ધર્મ બતાવ્યો છે. અને અહીંયા નારદ પુરાણમાં પણ કળિયુગમાં દાનને શ્રેષ્ઠ ધર્મ બતાવ્યો છે. એટલે દાન બી શ્રેષ્ઠ ધર્મ છે અને સત્યુગ પણ શ્રેષ્ઠ ધર્મ છે. હવે પછી છેલ્લો શ્લોક લઈએ છીએ. હરે કેશવ ગોવિંદ વાસુદેવ જગન્મય ઇતિ રયંતી એ નિત્યમ નહીં તાન બાધતે કલિમ. એટલે એમ કહેવા માંગે છે, જે લોકો હરે કેશવ ગોવિંદ વાસુદેવ જગન્મય આ પ્રમાણે રોજ કીર્તન કરે છે તેને કલી બાધા કરતો નથી, તેનું કલી કશું બગાડી શકતો જ નથી. એટલે તમે જુઓ, આજે આ કળીકાળની અંદર ઠેર ઠેર ભાગવત સપ્તાહો થઈ રહેલી છે. એક દિવસ અમારા ઘરે સોલાવાળા કૃષ્ણ શંકર શાસ્ત્રીની પધરામણી થઈ હતી. તો મેં એમના પ્રશ્ન પૂછ્યો શાસ્ત્રીજીને કે શાસ્ત્રીજી, આજકાલ તો બધે જ આટલી બધી ભાગવત કથાઓ, રામાયણ કથાઓ અને વિશેષ બીજી કથાઓ ચાલતી જ હોય છે, તો પછી આટલો બધો કળિયુગનો પ્રભાવ કેમ જોવા મળે છે? કે છે આટલું બધું રોજ પ્રવચનો ખરાબ સમાચારો જ હોય છે, તો આટલો બધો હાહાકાર કેમ મચી ગયેલો છે? આવો પ્રશ્ન મેં શાસ્ત્રીજીને પૂછ્યો. શાસ્ત્રીજી કીધું કે નારાયણભાઈ, તમે માનો છો એવું નથી. કે છે આટલી બધી કથાઓ ચાલે છે ને, એટલે કળિયુગનો પ્રભાવ જે વધવો જોઈએ ને એ વધતો નથી અને કળિયુગ લિમિટમાં રહ્યો છે. આજે પણ કથાના કારણે અનેક લોકોના જીવન બદલાયા છે. અને એમ કહીને કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ એમની પોતાની જ કથાનું એક ઉદાહરણ મને આપ્યું. અને શાસ્ત્રીજી તો બહુ સરળ હતા. હું એમના પરિચયમાં થોડોક આયુષ્યના આધારે કહી શકું. એટલે કે ગપ્પા મારે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે એવું તો હું નથી માનતો, પણ એ એમ બોલ્યા કે એક નાનકડા ગામડામાં મારી કે રામાયણ કથા ચાલતી હતી. કે છે બપોરનો સમય હતો, 12-12:30 સુમાર કથાનો વિરામ લેવાનો સમય થયેલો હતો. એ વખતે કહે છે કે મારી કથામાં રામ ભરતનું મિલનનો પ્રસંગ ચાલતો હતો. કે આ સત્ય ઘટના મને શાસ્ત્રીજી કહી હતી, એ તમને હું કહું છું. હવે એ વખતે એવું બન્યું કે એ જ ગામમાં જે કથા ચાલતી હતી એ ગામમાં 2 સગા ભાઈઓ બાપી કી મિલકત માટે ઝઘડતા હતા અને છેલ્લે કોર્ટે ચડેલા. હવે નાનકડા ગામમાં તો કોર્ટ હતી નહીં, એટલે બાજુનું જે તાલુકા પોલીસ હોય ત્યાં ગાડી કહે છે કે કોર્ટમાં એ લોકોનો કેસ મૂકેલો હતો. ત્યાં ગાડી એ લોકો મુદત પડે ત્યારે બંને ભાઈઓ જાય. હવે એ દિવસે બન્યું કે એ લોકો સ્ટેશન પર પહોંચ્યા, પણ ટ્રેન કંઈ 1-2 કલાક લેટ હતી, એવા સમાચાર. અને સ્ટેશનથી નજીકમાં જ મારી કથા ચાલતી હતી, એટલે કે છે એ લોકોને થયું બંને ભાઈઓ બોલતા હતા જ નહીં, ઝઘડતા હતા. તો બંને ભાઈઓ મારા પ્રત્યે આવીને ટાઈમ પાસ કરો, કથા સાંભળવા માટે નહીં, ટાઈમ પાસ કરવા માટે મારી પાછળના આટલા બધા વૈષ્ણવો બેઠેલા હતા, શ્રોતાઓ, એની પાછળ આવીને ચૂપચાપ બેસી ગયા. એમ કે ભાઈ ચાલુ કથા ઉઠીને જવાય નહીં, કે જે ટ્રેન આવશે એટલે ખબર પડી જશે, એટલે અમે જતા રહીશું એમ કહીને ચૂપચાપ પાછળ બેસી ગયા બંને ભાઈઓ. કે છે અને નસીબ સંજોગે બન્યું એ દિવસે રામ ભરતનું જે ચિત્રકૂટમાં મિલન થયું છે એ જ પ્રસંગ ચાલતો હતો. ભગવાનને કરવું તો પ્રસંગ પણ પાછો એવો શ્રેષ્ઠ પ્રસંગ આવ્યો હતો. કે છે બંને ભાઈઓએ અનાયાસે પણ એમના કાળમાં રામ કહે છે હું રાજગાદી ના લો, ભરત કહે છે હું રાજગાદી ના લો. હવે જો એ ઝઘડો પેલા ભાઈઓ ઝઘડે છે એ જુદું છે અને રામ ભરતનો ઝઘડો જુદો છે. અહીંયા ગાદી તમે લો, રામચંદ્ર ભરત કહે છે રામચંદ્રજી તમે ગાદી લો. કે છે તમે તમારો રાજ્યાભિષેક હું કરું છું. કે છે
અને રામચંદ્રજી કહે છે ના, કે મેં તો વનવાસ ભોગવ્યો છે એટલે રાજગાદી તને જ મળવી જોઈએ કે છે, વરદાન છે કે કૈકેયી માતાનું પિતા પાસે માગેલું છે કે છે. તો ઊંધા પ્રકારનો ઝઘડો. એ શાસ્ત્રીજી કહે છે વર્ણન કરતાં કરતાં તો લોકોની આંખમાં આંસુ આવી જાય એવો હૃદય દ્રાવક દ્રશ્ય. આજે પણ તમે જુઓ ને તો જે લોકો ચિત્રકૂટ ગયા છે ને ત્યાં જે રામ ભરત મિલાપની જે જગ્યા છે ને એના પથ્થર પીગળેલા છે, આજે પણ દેખાય છે. એમના બધાના ચરણો અંદર અંકિત થઈ ગયેલા છે, આજે પણ એ બધા પથ્થર પીગળેલા છે. એટલે એ દ્રશ્ય જેવું એ કથાનું વાતાવરણ એવું છે કે ભલભલાની આંખોમાં આંસુ આવી જાય. અને આ હૃદય દ્રાવક વર્ણન બંને ભાઈઓએ સાંભળ્યું. બંને ભાઈઓ ત્યાં રડ્યા, એકબીજાને ત્યાં ત્યાં બેઠા. હવે કહે છે આ પ્રોપર્ટી તારે તું જેમ મોટા ભાઈને કીધું નાના ભાઈએ તારે જેમ એનો ઉકેલ કરવો તો કર કે છે, મને વાંધો નહીં, મારે કોર્ટે નથી ચૂકે છે. બંને ભાઈઓ કોર્ટમાં ગયા નહીં અને ઘરે બધા સમાધાન થઈ ગયું. આ સત્ય ઘટના મને કૃષ્ણ શાસ્ત્રીએ શ્રવણ કરાવી હતી. એટલે મને કહે છે કે એવું ના માનશો કે કથાઓ બધી નિષ્ફળ જાય છે, કથાઓનો ઘણો પ્રભાવ પડતો હોય છે કે છે. એટલે આ કળિયુગનો પ્રભાવ ભલે વધુ છે પરંતુ કથાઓના માધ્યમથી શ્રી કૃષ્ણ સ્મરણ બધે સંકીર્તન થતા હોય. કથા એટલે શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ છે, શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જ છે. એટલે પણ આ બધા દૂષણો ઓછા થઈ જાય. ઇવન તમે જાણો છો કે હિમાલયમાં નર અને નારાયણ ઋષિ જે ભગવાનનો અવતાર છે આજે તપસ્યા કેમ કરી રહ્યા છે? તો કળિયુગના લોકોનું કલ્યાણ, ભાગવતમાં લખેલું જ છે, કળિયુગના લોકોનું કલ્યાણ કરવા માટે લખ્યું છે કે કળિયુગના લોકો પાપ કરે અને એક પાપ એવું કોઈ કરી દેશે તો આ પૃથ્વી રસાતળમાં ચાલી જાય, પૃથ્વીથી એનો ભાર સહન ના થાય પાપનો. તો એ બધા પ્રોબ્લેમ ઊભો ન થાય એના કારણે ભગવાને પોતે જ આ કળિયુગના લોકોના કલ્યાણ માટે તપસ્યા કરવા માટે હિમાલયમાં બદ્રિકાશ્રમમાં કલાપગ્રામમાં નર અને નારાયણ ઋષિ રૂપે આજે પણ તપસ્યા કરે છે. વચ્ચે બદ્રીનારાયણનું મંદિર છે અને આજુ અને બાજુ બંને નર પર્વત અને નારાયણ પર્વત આજે પણ છે. ચલો વિષ્ણુ, હવે આપણે એક શ્લોક હજુ લઈએ. હવે કલિકાળની વાત આપણે કરતા હતા. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 18મા અધ્યાયમાં બીજો એક શ્લોક છે કે કિમ તુ બાણેષુ સૂરેણ કલિનાધીરભીરુણામ અપ્રમત્ત પ્રમત્તેષુ યો વૃકો નૃષુ વર્તતે. એટલે કહે છે કે અપ્રમત્ત ધીર પુરુષોથી તો કલી ધરે છે. કલીનો વ્યાપ ભલે વધેલો હોય પણ જ્યાં ધાર્મિક વાતાવરણ છે તો કલી ફફડે છે. ક્યાંક પરીક્ષિત પાછા આવી જશે તો શું? પણ બાળક બુદ્ધિ પ્રમત્ત પુરુષોમાં વરુ નામનું પશુ છે ગાફેલ જાનવરને પર ત્રાપ મારે એમ પોતાની સુરવીરતા બતાવે છે. એટલે જે અધર્મ છે, જે લોકો પ્રભુને માનતા નથી, નાસ્તિક લોકોનો પ્રભાવ જગાડે હોય ત્યાં આ બાળક બુદ્ધિ પ્રમત્ત પુરુષોમાં, એટલે કે બાળકોના જેવી, એટલે કે બિલકુલ બુદ્ધિ જ ના હોય અને પ્રમત્ત એટલે કે આળસુ લોકો હોય, ભગવાનના ભક્તિ કરવામાં આળસુ હોય એવા લોકોનો કરી વધારે હેરાન કરે છે. હવે આ શ્લોક માટે આપણે પાછું ફરતી એક કીર્તન તમને વિનોદા શ્રવણ કરાવીએ. જબલગ જમુના ગાય ગોસાઈ. જબલગ જમુના ગાય ગોવર્ધન જબલગ ગોકુલ ગામ ઘુષાઈ. જબલગ ગજમુના ગાય ગોવર્ધન જબલગ ગોકુલ ગામ ઘુષાઈ. જબલગ શ્રી ભાગવત કથારસ તબલગ કલજુગ નાહી. જબલગ ગોકુલ ગામ ઘુષાઈ. जबलग सेवा है या जग में नंद नंदन सो प्रीति लगाई परमानंद
વલ્લભ ચરણ રેણુજીન પાઈ જબલગ ગોકુલ ગામ ગુસાઈ જબલગ જમુના ગાય ગોવર્ધન જબલગ ગોકુલ ગામ ગુસાઈ. પરમાનંદદાસજી આ કીર્તનમાં કહે છે કે આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ તો કલયુગથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. કેમ લાગે છે કે જબલગ જમુના ગાય ગોવર્ધન, જ્યાં સુધી જમુનાજી છે, આપણા ઘરોમાં જમુનાજી હોય જ કાયમ માટે, ગાયો પૃથ્વી પર છે જ બધી જગાએ, ગોવર્ધન જે બ્રજમાં ગોવર્ધન પર્વત છે જ, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જ્યાં સુધી ગોસ્વામી બાળકો પૃથ્વી પર છે, ગોકુલનું ગામ છે, જ્યાં સુધી જબલગ શ્રી ભાગવત કથા રસ, જ્યાં સુધી ભાગવત કથાઓ ચાલતી હશે કે છે, તબલગ કલયુગ ના, કલયુગ આવવાનો નથી, એટલે કલયુગ આવ્યો હોય પણ આટલી જગ્યાએ કલયુગનો ફેલાવો થશે નહીં. જબલગ સેવા હે યા જગમે, જ્યાં સુધી વૈષ્ણવના ઘરમાં કૃષ્ણ સેવા પણ છે કે છે. નંદ નંદન સો પ્રીતિ બઢાઈ, તમે નંદ નંદનને પ્રેમથી સેવા કરશો. પરમાનંદ તાસો હરિ કીડત શ્રી વલ્લભ ચરણ રેણુજીને પાઈ, એટલે શ્રી પરમાનંદાજી કહે છે બેને શ્રી વલ્લભમાધીશની ચરણ રજ પ્રાપ્ત કરી છે, એના ત્યાં શ્રી હરિ નિત્ય ક્રીડા કરે છે. એટલે એવા લોકોએ તો કળિયુગમાંથી જરાય કળિયુગથી ગભરાવાની જરૂર નથી. એટલે આ કળિયુગનું સામર્થ્ય ગમે તેટલું છે તો પણ આપણે એનો શ્રેષ્ઠ ઉપાય શ્રી કૃષ્ણ શરણમાં. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ પૂરો કરી છે. કાલે આપણે સત્સંગ જ્ઞાન હેતુ એ નામ પર વાત કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.